परशुराम भट्टा स्थित दर्शनम साइट्स पासेथी पसार थता नवीन टीपी रोडना दबाणो दूर करवा पहोंचेली दबाण टीम અને પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થવા પામ્યું હતું। જ્યારે કેટલાક લોકોએ દર્શનમની ઓફિસમાં પથ્થરમારો ઓફિસ અને ગાડીના કાચ તોડતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સયાજગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભટ્ટા સ્થિત દર્શનમ સાઇટ્સ પાસેથી નવીન ટીપી રોડ પસાર થાય છે, જે રોડ પર વર્ષો જૂના કાચા પાકા મકાનોના દબાણો હોય। આજરોજ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ સયાજગંજ પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડવા પહોંચી હતી, જ્યાં સ્થાનિકોએ સત્તાધીશો સામે આક્ષેપોની ઝડી વરસાવી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી। परशुराम भट्टो दर्शनमना सामे आ बधु कावित्रु दर्शनमनु छे। बीजू के कायदेसर जे टीपी में लख्यो छे एटलो ज रोड अहींया निकळवामां आवशे, एनाथी वधारे दर्शनम वालो करवा मांगशे ए नहीं थाय। एमां कोर्पोरेशन थी लईने बधाएथी लईने आमां पैसा खाईने काम करेलुं छे। आ रोड अहींयाथी आवतो ज नथी। बीजी वात के अमने जल्दी में जल्दी मकान नहीं मळे तेनुं आंदोलन थवामां आवशे। बस बीजू मने 2 महीना में मकान नहीं मळे, मैं मारा बૈરી छोकरा साथ में आत्महत्या करीश। અને બીજી વાત કે કોર્પોરેશન થી લઈને પોલીસ ખાતાની જવાબદારી રહેશે। જ્યારે રોષે ભરાયેલ સ્થાનિકો પોલીસ અને દબાણ શાખાના કર્મચારીઓ સાથે ઘર્ષણમાં ઉતરી ગયા હતા, જેને પગલે પોલીસે મામલો થાળે પાડી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। આ સમયે કેટલાક લોકોએ જેસીબી મશીન સામે સૂઈ જવાનો નિરર્થક પ્રયાસ પણ કર્યો હતો, જ્યારે એક વૃદ્ધ મહિલા કામગીરીને પગલે બેભાન થઈ ગયા હતા। જો કે અંતમાં કોર્પોરેશન ટીમે મચક નહીં આપતા દબાણો દૂર કરવાની કામગીરી જોરશોરથી આરંભી દીધી હતી। દબાણની કામગીરી દરમિયાન કેટલાક ઇસમોએ દર્શનમની ઓફિસ અને ઓફિસ બહાર પાર્ક કરેલ કારોને પથ્થરો મારી કાચ તોડી નાખતા સયાજગંજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સિનેમાની પાછળ પરશુરામ ભટ્ટાની અંદર આવેલા ગેરકાયદેસર ઝૂંપડાઓ, ઓટલાઓ, ફેન્સિંગ, દાદર વગેરેના દબાણો દૂર કરવાનો પ્રોગ્રામ ટીપી શાખા દ્વારા બનાવવામાં આવેલો અને સયાજગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી દબાણ શાખા જોડે રહી અને આજ રોજ આ કામગીરી દૂર કરવાની કામગીરી ચાલુ કરેલ છે। આશરે 15 થી 20 ઝૂંપડાઓના અને પાકા મકાનોના દબાણો છે, એ કામગીરી દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે। નહીં, આ તો રસ્તા રેસામાં અનધિકૃત બાંધકામો કરેલા છે એટલે દૂર કરવાનો થાય છે।